जय मोगल, जय मणिधर, जय वडवाड़ी। बाप माँ मोगल, मणिधर, वडवाड़ी, कबराव धाम कस माना सानिध्य में 24 कलाक 18 वरण मेळावड़ो कायम होय छे बाप। पण मित्रों हारे काई नहीं आवे। कायम कहीश तमे जे काई मेळव्युं होय छे खूब राजी छे, पण हारे एक ज रामनुं अने मां भगवतीनुं नाम आवशे, हारे बीजुं काई, कारण के बधुं काढी लेशे हाथमांथी। तमाम जे काई પહેર્યા છે લુગડા ઉતાર લેશે, પણ ભલે ભેળું કરાય પણ જરી સમજો। પાણે કીધું ધોબીનું ઓલા લોભીનું ધન ધૂતારા ખાય। કરોડો રૂપિયા ભેળા કરો પછી દવાખાનામાં જાય કે કેન્સલ થાય કે લકવા થાય કે નોયાવા રોગ થાય, પણ બને એટલું દાન કરજો। કોઈક દીકરીને કન્યાદાન લેજો, કોઈ ભેખધારી બ્રાહ્મણ બાબાજી સાધુને રાજી કરજો, કોઈ દીકરીને ફીના પૈસા આપજો। આ રામનું છે એક। આ ખોટા ખોટા જે ધતિંગ કરે છે, ધતિંગ ઉપર જ્યારે આ બધું ભેળું કરે છે એનું અમારા કવિ કાગે પણ લખેલું છે બાપ। શું કહે છે સમજી લેજો। આ રામની કેવી માયા છે, કારણ કે હું તમે કોઈ ઓળખી નથી શક્યા, એટલું જ છે। તમને જોવે એટલું કેવી છે ને સામેથી ના આ બાજુ બાપ શું કહે છે, વાલા તું આપે એટલું લઉં એ હું નહીં વધુ શું કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું લઉં। જેટલું પરમાત્મા દે ને એક જેને કહેવાય કીડીથી માંડીને હાથી હતી પૂરું પાડે છે। આપણે તો માણસ છે પૂરું ન પાડે, પણ તમારા ઘરમાં હોના છે, ચાંદી હોય છે, બંડલ હશે, હું ખૂબ રાજી છું, પણ એ કાંઈ ભેળું આવવાનું નથી। હોનાની ગીંડીઓનો કે સંભાળો કરીને ખવાતો નથી, હે એ તો કાંઈ ખવાતો નથી। મોંઘા હોય મૂલ સોના કે ચાંદી ઈ ખવાય નહીં। આ હોનાનો અત્યારે 1.25 લાખ ઉપર ભાવ યોગ્ય છે, એની કે ગીન્યું કરીને સોહીને નહીં ખવાય, હે એ મોટો તલંબરનો દીકરો હોય તોય ભલે, ટકનું લાવીને ખાતો હોય તોય ભલે, પણ એ હવ ઘઉં બાજરો દારે જ ખાઈશ। એટલે કીધું મોંઘા હોય મૂલ હોના કે ચાંદી ઈ ખવાય નહીં, એ વાલા મારા ખાય હો બાજરો ને ઘઉં એ હું નહીં વધુ શું કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું લઉં। હે મારા નાથ, જે જે દીધું એમાં મને સંતોષ છે, પણ આ એક ભેળું કરીને મમતા છે ને પછી બહુ તકલીફ પાડે છે। આ બેલેન્સ છે બરોબર છે, પણ બેલેન્સ એવી ભેળો કોઈક દીકરીને આપો, કોઈને કન્યાદાન આપો, કોઈને ફીના પૈસા આપો, કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ, કોઈ અનાથને આપો। આ બેલેન્સ તમારી હારે આવશે, મર્યા વાહે પાછી આવે, સમજી ગયા ને। એમ ભલે તમે બેંકમાં ભેળી કરો, કાળા ધોળા કરો, મને કોઈ વાંધો નથી ને કરતા રહ્યો, પણ આ છેવટે નડે છે। એટલે અમારો કવિ કાગનું લખેલું છે ભાઈ, સામેથી ના બાજુ આવતા રહ્યો, મારા બાપ બધા આવતા રહ્યો। શું કહે છે, આ રામની અજબર રચના રે રે એનો પાર મનુષ્ય કેમ પામે। આ રામની અજબર રચના રે રે એનો પાર મનુષ્ય કેમ પાવે। આનો પાર નહીં પાય બાપ, પાર મનુષ્ય કેમ પાવે રે, ભલે ઊંચા વિમાનો ઉડાવે। આ રામની અજબર રચના રે રે એનો પાર મનુષ્ય નહીં પામે। એનો પાર નહીં પવાય બાપ। હે સુખ ભોગવવા કરે કમાણી, લક્ષ્મી ઢરડી લાવે। સુખ બધે લઈ આવીશું, હું અહીંયા લૂંટી લઉં, હું અહીંયા લૂંટી લઉં। ભગવાન કૃષ્ણની મોરલી બહુ સારા સુરમાં ગાતી હતી, હે મારા નાથ બધાયને દેજે, બધાયને દેજે, બધાયને દેજે, હવનું સારું કરજે। પછી સૂર બદલાવી નાખ્યો આપણે, બધાયનું લૂંટીને મને દેજે, બધાયનું લૂંટીને મને દેજે। હજી સૂરમાં આવી નથી, આ એના માથે છે। એટલે સુખ ભોગવવા કરે કમાણી, લક્ષ્મી ઢરડી લાવે।
ભોગવવાનું ટાણું આવે ત્યારે ભોગવવાનું. આહા હા, આ સમજી લેજો મિત્રો, આ સમજી લે તમે. જયારે ભોગવવાનું ટાણું આવે ત્યારે શું થાય છે સમજી લેજો. સુખ ભોગવવા કરે કમાણી, લક્ષ્મી ઢરડી લાવે. હે, ભોગવવાનું ટાણું આવે ત્યારે જમના તેડાઈ આવે. આ રામની અજબ રચના રે રે, એનો પાર મનુષ્ય નહીં પામે. સમજો. હવે આવ્યો ભૂવો, એમાં અમે આવી ગયા. હા બોલો જો. ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે. આવે ને, સમજી લેજો. આ બહુ નડે છે. આયા બેહો તો કોકના કરેલા મૂકેલા વિઘાન આવરણ બધું લેવા માંડો, પણ કોઈને ગેર માર્ગે ન ચડાવો. આ ભૂવા, સાચા ભૂવાનું સન્માન કરું છું. આ ભૂવો સમજે, ભૂવો એટલે સમાજમાં વડીલ, એને ભૂવો કહેવાય. આપણે કહીએ ને દીકરા દીકરીને હપકણ કરવા વ્યવહાર હાથે કહીને વારી અમારા વડીલને પૂછી લે, એ ભૂવો. પણ હવે તમે જે કરતા હોય એટલે કીધું. ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે. તાપ તપે જ્યારે, તાપ તપે જ્યારે વેદના તનમાં, ઓઢ યાદ ન આવે. આ રામની અજબ રચના રે રે, એનો પાર મનુષ્ય કેમ પામે. હે, આનો પાર ન પવાય. ઓઢ યાદ પછી એનો કઈ મેળ પડતો નથી. પછી આ જોશીડા સૌના જોશ જોવે ને ધનનો યોગ બતાવે. હમણાં એક જણા ટકો કરી નાખ્યો 1 કરોડના. એ કે તમારે વાડીને ખૂણે કે હોના ચાંદી છે, દાટી પોતે આવે, મારા દીકરાને કાઢી પોતે આવે. અને એ ગયો લોભ્યો, તે હતું એ ગઈને વયું ગયું. એ કે આ જગ્યાએ દાટી આવો. પેલા એ પોતે જઈને કહેવા વાળો દાટી આવ્યો, અને 12 મહિના જવા દીધા. શું બધું જૂનું થઈ જાય, તાજું હોય ખબર પડી જાય. પછી ગયો કાઢવા અહીંયા પણ, કારણ કાઢોને કીધું કે ભાઈ અહીંયા પણ છે, આ તારા ઓતર દિશામાં અગ્નિ દિશામાં અહીંયા માયા છે, આટલા ફૂટે ખોજજે. નીરા સિક્કા પણ ખોટા ચાંદીના. ઓલો લાલચમાં આવી ગયો. કીધું કે હવે કાઢતો નહીં, કારણ કે બીજું એમાં મૂકી દે, અને એનાથી નેઠે 5 ફૂટે નકરી તારા ગાડા મોઢે ગીન્યું છે. બરોબર, એ દાટ દીધી. અને તું એ લઈને વિયો ગયો. એલો સમજી ગયા ને, દાટે અને કાઢે. એટલે આ સમજો, આ એના માટે છે. સમજો, આ એના માટે છે. આ જોશીડા સૌના જોશ જોવે ને ધનનો યોગ બતાવે. બીજાને લખપતિ બનાવે, એને એ દેડકો હાથમાં નો આવે. આ રામની અજબ રચના રે રે, એનો પાર મનુષ્ય કેમ પામે. બીજાને લખપતિ બનાવે અને પોતાના હાથમાં દોકડો આવે નહીં. સમજી લેજો આ વસ્તુ. પછી ઘેલી લાલચમાં ઘેલો બનીને ગાંઠનું ગ્રંથ ગુમાવે. ગાંઠનું બોવાય છે ને, આને જ પકડીને લઈ જતા, હાથમાં પાટીઓ જલાવતા, ભૂંડીના લાગતા. આ એનામાં જ છે. ઘેલી લાલચમાં ઘેલો બનીને ગાંઠનું ગ્રંથ ગુમાવે. દેવી દેવતા પીર પેગંબર આવરદાન પાવે. આ રામની અજબ રચના રે રે, એનો પાર મનુષ્ય કેમ પામે. આ કાંઈ ન આવે કામ. સમજી છેલ્લે સમજી લેજો. રામ કેતા કામ કરી લે, હુકમ રુદિયે આવે. કામ કરો, ભેળું કરો. સમજી લેજો. રામ કહેતા કામ કરી લે, હુકમ રુદિયે આવે. આ અમારા કાગ, વાહ કાગ વાહ. કવિ કાગની શું વાત કરું. હવે પેલા લખ્યું એને, હે કે મોઢે બોલું માં તો મારું હાથે નાનપણ હાંભરે. પણ યા મલક મલક બધાની મને મજા
આજ કડવી લાગે કાગ કે આ કાગ લખે છે લે રામ કહેતા કામ કરી લે હુકમ રુદિયે આવે કાગ કહે જીવડો વેમાળે ચડ્યો શકડોળે ચડ્યો હે કાગ કહે જીવડો વેમાળે ચડ્યો તો લખ 84 મજાવે આ રામની અજબ રચના રે એનો પાર મનુષ્ય કેમ પામે આ મારા નાથને પામી શકાય નેતિ 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 અહીંયા તો ઈ જ બોલવાનું હોય બાપ પણ આપણે આ એક જાતના ધંધા કરી મૂક્યા છે આ રામ મિત્રો રાવણ જેવો રાવણ ભૂલ કોઈ દી ન ખાય હું કાયમ માટે બોલું છું આ કારણ કે હું આના પોતે જ આપું છું રામાયણના મહાભારતના કારણ કે અમે ચારણો અમારી ભાષામાં જે બોલી પણ રામ તો રામ છે બાપ વિષ્ણુ અવતાર હે રામ બોલવાથી પાપ તમારા ધોવા જાય આત્માને મોક્ષ મળી જાય છે અને આ રામ માટે છે અને રાવણ માટેનું છે પણ એક મને તમને સમજાવ્યું છે આ ચારણ લખે છે અમારા ભગત બાપુ હે ભગત બાપુ લખે છે શું કે આ રામનું રૂપ ધરું ત્યારે મને એવારે સંકલ્પ આવે આ રામનું રૂપ ધરું ત્યારે મને એવારે સંકલ્પ આવે એવારે સંકલ્પ એ આવે મારા મંડળાને એ મુંજાવે આ રામનું રૂપ ધરું ત્યારે મને એવારે સંકલ્પ આવે આમાં કોઈ ફેરફાર નથી ને આમાં બસ એવો સંકલ્પ આવે છે શું પેલો રાવણને સંકલ્પ આવ્યો સાંભળી લેજો આ રાવણની વાત ધોળસ પરિવારની વિશ્વેશ્વરા પંડિતના દીકરાની હું વાત કરું છું ધોળસ પરિવારની આ રાવણ ભૂલ ખાય અને પાદરુત શું કીધું એને ભાઈ કુબેર ને જય મનાવું જી એની ગાદીએ આવે ભાઈ કુબેર ને જય મનાવું પાછો એની ગાદીએ આવે અને લંકા નગરી રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે આ રામની આ અજબ રચના રે એનો પાર મનુષ્ય કેમ પામે હે આ રામ આને પુગાય હે આને કોઈ ફૂગી ન શકે રામનું રૂપ ધરું ત્યારે આ હા 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 રામનું રૂપ ધરું ત્યારે મને એવા સંકલ્પ આવે પછી ધાય ધાય ધૂતીને ધન કીધું મારા દિલડાને જો ડરાવે બધું ધૂતી લીધું ને ભેળું કર્યું રાવણ કે કારણ કે કુબેરને કાઢી મૂક્યો 4 ભાઈ સૌથી મોટો કુબેર રાવણ વિભીષણ નહીં હંધાથી મોટો કુબેર રાવણ કુબેર પછી રાવણ કુંભકર્ણ અને વિભીષણ 4 ભાઈઓ હે ધૂતી ધૂતીને ધન ભેળું કીધું મારા દિલડાને ડરાવે હે પાપ બાંધ્યા જુઓ પ્રગટ બોલે મારા આત્માને યકળાવે આ રામનું હે રૂપ ધરું ત્યારે મને એવારે સંકલ્પ આવે શું કરવું આ પસ્તાવો થાય છે રાવણ વિભીષણની રે હાચી હાચી વાતું મારી પાપણે પાણી પડાવે વિભીષણની રે હાચે હાચી વાતું મારી પાપણે પાણી પડાવે પ્રેમ પોતાની પોથી ઉગાડી મને એ ભરતનો પાઠ ભણાવે રામનું આ રૂપ ધરું ત્યારે રે મને
એવા રે સંકલ્પ આવે. શું કરું? મને આ પાઠ પણ આવે છે. મેં માન્યો નહીં, મેં વિભીષણને અપમાનિત કરીને કાઢી મૂક્યો. અને મંદોદરીની વાતું ના તણખા મારા તનમાં જો થાપ દપાવે. આ મંદોદરીની જે મને વાતો હતી તણખલા જેવી લાગતી હતી. મંદોદરીની વાતું ના તણખા મારા તનમાં તાપ તપાવે. હે મારી કરણી મૂર્તિ, મારી કરણી મૂર્તિ તારી એ મારા રુદિયાને રોવરાવે. રામનું આ રૂપ ધરું ત્યારે રે મને એવા રે સંકલ્પ આવે. એવા રે સંકલ્પ આવે રે મારા રુદિયાને રોવરાવે. આ રામનું રૂપ ધરું ત્યારે મને એવા રે સંકલ્પ આવે. અને ખોટો રે ખોટો હું જ્યાં રામ બનું ત્યાં ઓલા રામ રુદિયામાં આવે. ખોટો ખોટો ખાલી રાવણ રામ બન્યો તો એના વિચારો બદલી નાખ્યા. એક રામની તાકાત કેટલી તમે વિચાર કરો. ખાલી ખોટો હો ત્યારે આખો એના વિચારો બદલાવી નાખ્યા. આ રામ ખોટો રે ખોટો હું જ્યારે રામ બનું ત્યારે ઓલો રામ રુદિયામાં આવે. આ કવિ કાગ. કાગ સીતાજી મને માવડી પાસે, કાગ સીતાજી મને માવડી પાસે મારું એ રાવણનું રીસાવાનું રાવું. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા રે સંકલ્પ આવે. આ મારું રાવણ પણ રીસાવે છે. હે કાગ સીતાજી મને માવડી પાસે મારું રાવણ રીસાવે. રામનું આમું રૂપ ધરું ત્યાં તો રે મને એવા રે સંકલ્પ આવે. એવા રે સંકલ્પ એ આવે મારા મનડાને એ મુંજાવે. રામનું રૂપ ધરું ત્યારે મને એવા રે સંકલ્પ આવે. મિત્રો જો ઉંમર છે, બીજું આ જે છે આવું હંમેશા હંમેશા ઘરમાં રાખો, આવું વાંચન કરો. અમે તો અભણ છે પણ કદાચ આમાં હખલ ડખલ થાય ને તો આપણે મનથી જ સુધારી લેવાય, કારણ કે અમે ભણેલ તો છે નહીં. પણ આ માં હુદાડે બોલી છે. હે આ ભુવાનું બોલ્યું, કદાચ એક લીટી આમાં આવી ગઈ, આની ઓમાં આવી ગઈ, પણ આ વસ્તુમાં કોઈ જાતની ભૂલ છે નહીં. આ કવિ કાગના લખેલા છે, સમજી લેજો. આ કવિ કાગના લખેલા છે. પણ ભજન એવા રાખો ઘરમાં, ભજને બહુ પણ સારા આવે છે. અમારા માર્કંડ ઋષિનું લખેલું જો યાદ આવે તો એ પણ આપણે બોલી. આ અત્યારે નવા દિવસો આવે છે. હે 18 વરણ તમારા ઘરમાં ધૂપ કરજો, પણ મોબાઈલ ના ઉપાડા ઓછા રાખજો, કારણ કે મોબાઈલે આખા સમાજને ગાંડો કર્યો છે. સમજી ગયા? આ મોબાઈલ તમે રાખો, ભલે રાખો, કાયમ રાખતા રહ્યો, પણ મોબાઈલમાં તમારી પડદા તમારા હાથમાંથી જવા માંડી. સમજી લેજો. આ બાપુને એક વાત છે મોગલધામથી, તમારી પડદા નહીં રહીએ, કારણ કે 8-8 વર્ષના ગાંડા આવે છે. બરોબર? અમે કઈ એટલે માનતા, કારણ કે આમ તમે હાર્યા નહીં રહ્યો, વાયરા રહેશો. વાયરા નહીં રહ્યો, હાર્યા રહેશો. હારી જાવ ને રહેશો, પણ તમારો લોભિયાનો રૂપિયો કોણ ખાય છે? તમારા ગાંડા ફરતા છે. શું કરશો તમે? હારું માણસ દીકરા કે અમારે દીકરો મોબાઈલ આવડો રાખ, મોબાઈલ નથી ખોલ્યો ને મગજ ખુલી ગયો. સમજી લેજો. આ વસ્તુ મોબાઈલની જગ્યાએ મોબાઈલ રાખાય. ધામમાં આવો તો જોવો કે આમાં શું લખ, કારણ કે તમારા આ ખોપરામાં છે નહીં. તમે ભણ્યા છો પણ તમને કોઈ જ્ઞાન નથી અંદરની વાત. કોઈ ભણેલ માણસ ભૂલ ન ખાય, પણ બિચારા અભણ ભૂલી ગયા. ભણો અલા ભણેલાના ભ્રોહે અમે ભૂલ્યા છે. સમજી ગયા ને? એ બીજી કાંઈ ખબર ન હોય. એમ જે આ વસ્તુ અમુક જાળવો. ભણતર કેના માટે છે? ભણતર ગણતર ને સણતર આ બધું હવે જવા દો, પણ તમે ભણો છો પણ અમુક કોઠા હુજ તમારામાં બિલકુલ છે નહીં. આ વસ્તુ એક એક શબ્દ તમે રાખો તો કોઈ દી ઘરની માલકો વાંધો આવતો નહીં, પણ છે જ નહીં. તમને ગીતાના શ્લોક બોલતા ન આવડતા હોય તો આથી બીજી કઈ કઠણાય? હે આથી તમારા માટે કઠણાય કઈ? હવે આ કઈ રહ્યું નથી ઘરમાં. તમારા નામની સિરિયલો સમાજને બગાડવાનું કામ કરે.
ભાઈઓને બજાડવાનું કામ, વિખવાદ કરવાનું કામ કરે એવી તમે સિરિયલો જોવો છો. જોકે બરોબર હું રાજી થાઉં છું બગડા સટો બોલતો હોય, કાકા કળજુગ છે. જેના ઘરમાં ધૂપ છે ને એના ઘરમાં મોગલ કોઈ દી વાળ વાંકો નથી, પણ ધૂપ તો તમે રવા નથી દીધો, બધું ભોહડીઓ વાળી દીધો પૂરો. ધૂપ અહીંયા બધું છે. ધૂપ અહીંયા કલેશ નથી, કંકાશ નથી, મનવાડ નથી, એ ઘરમાં અનધન નથી કૂટતું. બરોબર. હવે આ તમે ઓલી બહારની એડવર્ટાઈઝ જોઈજો ને ઘરમાં ઓલા વાહડા હળગાવો એવા ધૂપ, કારણ કે તમારા હાથ ભાંગી ગયા છે. આ વસ્તુ છે, જાતે કરો. આ મોગલે જો ધૂપ ફરે છે ને તે હજારો જમાડે આવે. કોઈ દીકરો કેમ મુકાઈશ બાપુ પાસે રૂપિયા મૂકવા આવે, બાકી બીડી માગીને પીશ. અહીંયા મોગલ છે. અને ધંધો કરવો હોય ને એ લાંબા હાથ કરે, ધંધો કરવો એ બધું કરે, પહોંચવું ભાડે પેટ્યું રાખતા મુબારક છે. પણ મા માથે પડ્યા પછી દીકરા અહીંયા માગવા આવે. અમારે એનો આમ કરવાનું હોય તો આવું કહીએ એટલે તમારે ફ્યુઝ ઉડી જાય છે. કારણ કે અહીંયા માખણ પાલીશ છે જ નહીં, અહીંયા કોઈ લાગવગ નથી. અહીંયા 18 વરણ બાપુને એક છે. પણ પૈસા તમે હાચવો, તમને કામ આવશે, તમારા બટલાને કામ આવશે. અને કોઈ ગરીબ દીકરીને આપો, આપીને વાગો નહીં. આ વસ્તુ છે. તો આ કઈ તમે રહેવા નથી દીધું છે. ક્યાંક હજી સજ્જુ ગામડામાં છે, ક્યાંક સિટીમાં. પણ કારણ કે મોબાઈલ આવતા તો બાયુનું બધા મગજ માનસિક વયા ગયા છે. ન લગ્ન ગીત આવે તમને બોલતા, ન તમને કોઈ સંસ્કૃતિની કોઈ વાત કરતા આવડે. બરાબર. રામાયણ મહાભારત જેવી જો તમારા ઘરમાં આવે એટલે તરત બદલાવી નાખો તો સમજી લો તમારા ઘરનો પાપ. ખરાબ સિરિયલ તમે જોવો એટલે સમજી લો કે આ ગોળ કરજો. આ વસ્તુ છે. આ છે જ નહીં. આ વસ્તુ છે. આ કોણ બોલે છે? આ છે જ નહીં. અત્યારે તો શું તમારા નામના ઓલા તમને મીજી ખેતક ના હોય, બગડા સટ્ટો બોલતો હોય, હવા સમજાતો ન હોય. આ કલાકાર તો રહ્યા જ નથી. હવે શિંગડા ગરી ગયા છે, ઘરે ઘરે શિંગડા છે. બાપુ શિંગડા છે, અમે બી શિંગડા નહીં, કલાકાર બોલ. એટલે હવે આ બધું વયું ગયું છે. આ નષ્ટ થતું જાય છે. મૂળ વાંક આપણો છે. પાછું ઈ ન કહીશો કે બાપુ ભૂતકાળને ક્યાં વાત કરો છો, ઓલામ ક્યાં વગાડો, ઈ જ તમારી નબળાઈ છે. તેથી આ દી હતો, અત્યારે ઈ જ છે. પણ મારા તમારામાં પરિવર્તન ખરાબ આવી ગયું છે. લોકમાન્યની વાતો ક્યાં કરી? આ નેફા બોલે આવો કા આદિ આ રામનું આપણે આદિ નથી ઉજવી છે કે નહીં? હે રામ આપણે બોલ્યું છે. અત્યારે શું કહે છે? હિન્દી બીજું કહે છે. રામ નથી બોલતા, જય શ્રી રામ. રામ રામ નથી બોલતા. બોલો આ સુરદેલના દીકરા રામ નથી બોલતા. શું કે? સાલ મુબારક લ્યો, રાખો તાર ઘેરે. હાલ મુબારક લે, ઓલા ખાટલામાં આવે હાલ લ્યો, હાલ મુબારક. આ નો બોલાય. રામનું નામ લેવાય હવારમાં જાગીને. હવે સુધર્યા બાપ દાદા ઢેફા ભાંગી ભાંગીને ગાયું સારી સારી કોકના અહીંયા કામ કરી કરીને તૂટી ગયા. તમને ભણાવ્યા. આ કરતા અભણ હારા હતા ભાઈ. લ્યો આ રામનું નામ લેવામાં તમને આટલું વાંધો છે. આ અમારા ચારણે લખ્યું જો, એક લીટી સાંભળાવું. આ કોણ બોલે છે? અને ભજન કેવા આ ઋષિ ચારણે લખ્યું છે. માર્કંડ ઋષિએ કે જયારે આ પૃથ્વી માથે કઈ નતું તે આ ચારણે લખ્યું છે. આ વાતું કરતા ને મોકલો મારી પાસે. આ ચારણનું લખ્યું સાંભળો. એક જ લીટી, કારણ કે આરતીનો સમય થઈ ગયો છે. આ પરિવાર આવી ગયા છે. શું કીધું? હજી ગુરુ મારા મહામંત્રનો મોટો છે મહિમાન. એ વખાણું બ્રહ્મના વેદ મારે. એ વખાણું બ્રહ્મના વેદ મારે. જેના ઋષિઓ જપતા જાપ અજ હરિ નોતા ચારે વેદ મારે. આ માર્કંડ ઋષિનું બહુ મોટું છે. આ ભજન છે. હવે આ કે આ વરણામનું છે. જાપ જપતા મારા નાથ. હવે ક્યાંક આવો અને આને ક્યાંક રચાવો. આમાં પાણી જતું. આ ચારણો આદિ અનાદિથી છે. સમજી ગયા તમે? આ પૃથ્વી રચાવી કોણ છે? જરી ઊંડા ઉતરો. આ જેટલી તમે આ શબ્દને તમે જેને વાહે રાખી દીધા છે, શબ્દને ઢાંકી દીધા છે ને, આ હાલત તમારી બગાડે. કારણ કે શબ્દ ભ્રમ છે. જે લખ્યું છે એ બાપ છે ને કવિતા દીકરી છે, નામાસણ નથી વાળતા ને એટલે તમે ગુનેગાર બનો છો. આ એનું છે.
હે અજી ગુરુ મારા અસલ યુગમાં નહોતો રે આધાર. સાંભળો, આ માર્કંડ ઋષિ કહે છે અજી ગુરુ મારા અસલ યુગમાં નહોતો રે આધાર. 50 કરોડમાં પાણી રે, પાણી હતું બધું. હે તેદી નિરંજન હતા નિરાકાર. એમાંથી શક્તિ દર્શાણી રે. આ વર્ણામના છે, આ બહુ મોટું ભજન છે. પણ હવે આ બધું વયું ગયું છે. હવે સમાજને બગાડવાની સિરિયલો, સમાજને બગાડવાના એવા જોઈ જઈને લુગડા ઘરમાં આવે, એવા જોઈ જઈને નાટ્યકાની નાટ્યું આપણે જોતા હોય. કોઈ પણ બાઈ માણસને હારા દિવસો તો એની અસર પડે છે. એમ સારી ધાર્મિક સિરિયલો જોવો, સારા તમે પુસ્તકો ઘરમાં વાંચો, રામાયણ છે, મહાભારત છે, હરિરથ છે, ગાયત્રી મંત્ર આવા વાંચો તો તમારા ઘરમાં વાતાવરણ સાચું રહેશે. હવે સમાજને બગાડે એવા આલ્બમ જોવો, પછી જુઓ નહીં ત્યાં તમે ખાવ નહીં. એટલે જરીક સમજો અને સુધારા નથી માગતા ને સુધરતા નહીં. આ વસ્તુ ઈ છે. તો આરતીનો સમય થઈ ગયો. આ જ પરિવાર નાગાજાના આપા આવી ગયા. ભાઈ ધૂણવાનું હતું બહાર વ્યા દેજો બેટા, અને 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર બનશો નહીં બાપ. બોલ મોગલ માતની.